નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે જે પુસ્તકનું વાંચન કરીશું તે મોતીચારો પુસ્તકની ત્રીજી શ્રેણી છે, જેનું નામ છે અંતરનો ઉજાસ અને જેના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. તો તૈયાર છો ને તમે બધા તમારી કલ્પના શક્તિની સુંદર દુનિયામાં ફરીથી ખોવાઈ જવા માટે? આજની વાર્તાનું નામ છે પ્રાર્થનાના શબ્દો. ભરવાડનો એક નાનકડો છોકરો એક ચર્ચની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાના ઘેટાં ચરાવી રહ્યો હતો. રવિવારની સવાર હતી. સામૂહિક પ્રાર્થના માટે લોકો ચર્ચમાં આવી રહ્યા હતા. આ તરફ પ્રથમ વખત જ આવી ચડેલા એ બાળકે ચર્ચ તેમજ સામૂહિક પ્રાર્થના એ બેમાંથી એકેય અંગે ક્યારેય કંઈ પણ સાંભળેલું નહીં. હા, ભગવાન વિશે પોતાના કુટુંબમાંથી થોડું ઘણું સાંભળેલું ખરું, પણ આટલા બધા માણસોને સવારમાં એક જ ઇમારતમાં જતા જોઈને એને ખૂબ જ નવાઈ લાગી. કુતૂહલવશ એણે ત્યાંથી પસાર થતાં એક માણસને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? આ ઇમારત શેની છે? અને બધા શું કરવા એક જ ઇમારતમાં જઈ રહ્યા છે? પેલા માણસે જવાબ આપ્યો કે એ બધા માણસો ચર્ચની ઇમારતમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છીએ. પેલા બાળકને નવાઈ લાગી. એણે ફરીથી પૂછ્યું કે પ્રાર્થના એટલે શું? જવાબમાં પેલા માણસે કહ્યું, પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી, ભગવાન પ્રત્યેની લાગણી અને કંઈ ખોટું કર્યું હોય તો તેનો પસ્તાવો વગેરે બધું જ આવી જાય. એટલું કહીને એ માણસ આગળ વધી ગયો. ચર્ચનો ઘંટારવ શરૂ થયો. સવારના શાંત વાતાવરણમાં પડઘાતા એ અવાજથી એ બાળકને પણ રોમાંચ થઈ ગયો. આટલા બધા માણસો એક સાથે ભગવાનને પ્રાર્થના કરશે એ વિચાર આવતા જ તેના મનમાં પણ પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. પણ એને પ્રાર્થના તો આવડતી નહોતી, છતાં એ ઘૂંટણીએ પડી ગયો, હાથ જોડ્યા. પછી એના એકડિયાના ધોરણમાં શીખવાડાતી ABCD બોલવાનું શરૂ કરી દીધું. આંખ બંધ કરીને એ તો જોરથી ABCDEFGH એમ બોલવા લાગ્યો. બાજુમાંથી પસાર થઈ રહેલા એક માણસને આ બાળકને જોરથી ABCD બોલતો જોઈને નવાઈ લાગી. એણે પૂછ્યું, એ છોકરા, આ શું કરે છે? ભગવાનને પ્રાર્થના કરું છું. આંખો ખોલીને એણે બાળ સહજ નિખાલસતાથી જવાબ આપ્યો. પણ અલ્યા, તું તો ABCD બોલે છે, એવું કેમ? મને પ્રાર્થના કરતા આવડતું નથી એટલે હું ABCD બોલું છું. મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને નથી આવડતું, પણ ભગવાન તો એ જાણે જ છે ને. હું ABCD બોલું છું, એમાંથી એ યોગ્ય શબ્દો લઈ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે. જવાબ આપી ફરીથી એ છોકરો તો આંખ બંધ કરીને ABCD બોલવા માંડ્યો. બાળકને પ્રશ્ન પૂછનાર એ માણસ બે ક્ષણ ઊંડા વિચારમાં પડી ગયો. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ચર્ચમાં જવાનું માંડી વાળીને એ પણ પેલા બાળકની બાજુમાં ઘૂંટણિયા પર બેસી ગયો. આંખો બંધ કરી બંને હાથ જોડીને એણે પણ ABCD બોલવાનું શરૂ કરી દીધું. તો મિત્રો, તમને પણ જો પ્રાર્થના કરતા ન આવડતું હોય તો મૂંઝાતા નહીં. આ નાનકડા બાળકની જેમ શ્રદ્ધાથી ભરી ABCD બોલશો ને તો પણ ભગવાન સમજી જશે. મળીએ બીજી આવી જ મસ્ત મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બાય.